ઓકે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું પાયાની કેમિસ્ટ્રીમાં. લાસ્ટ લેક્ચરમાં આપણે ભણ્યા હતા રાઉલ્ટનો પહેલો નિયમ કે જે બાષ્પશીલ પ્રવાહી અને બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્ય માટે હતો કે જે તમારું દ્રાવણ પણ બાષ્પશીલ બનતું હતું. હવે રાઉલ્ટનો બીજો નિયમ જે છે, રાઉલ્ટનો નિયમ બીજો નિયમ કહેશો તો ચાલશે, જે સંખ્યાત્મક ગુણધર્મ છે, સંખ્યાત્મક ગુણધર્મો કે જેને આપણે કહીએ બાષ્પ દબાણમાં થતો ઘટાડો. બાષ્પ દબાણમાં થતો ઘટાડો, બાષ્પ દબાણમાં થતો ઘટાડો. હવે આ રાઉલ્ટનો બીજો નિયમ જે છે એ કોના પર છે? તો કે રાઉલ્ટનો બીજો નિયમ જે છે અહીંયા લઈએ કે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્ય માટે છે. ઠીક છે, તો અહીંયા પણ એ જ કન્ડિશન લઈએ કે હા. અને લાસ્ટ ટાઈમ આપણે જે છે રાઉલ્ટના નિયમમાં કેટલી વસ્તુ શીખી ગયા હતા? તો કે રાઉલ્ટના નિયમમાં કેટલી વસ્તુ શીખેલા? તો કે અહીંયા જે છે આપણને ખબર હતી કે પીએ ની વેલ્યુ શું હતી? તો કે પીએ ની વેલ્યુ હતી તમારી P0 એ XA અને પીબી ની વેલ્યુ હતી તમારી પાસે P0B XB હતું. અને કુલ બાષ્પ દબાણ હતું આપણી પાસે P કુલ બરાબર તો કે PA પ્લસ PB હતું. આ વસ્તુ હતી. તો કે હવે અહીંયા એ વસ્તુ જોઈએ કે સપોઝ આપણી પાસે બે બીકર છે અથવા બે કન્ટેનર લઈ લો અને એમાં જે છે એક લઈ લો બાષ્પશીલ દ્રાવક, આ પ્રમાણે દર્શાવે, અને અહીંયા લઈએ અબાષ્પશીલ દ્રાવ્ય. લાસ્ટ ટાઈમ લીધું તો આ પ્રમાણે ઘટક એ ઘટક બી, આ પ્રમાણે તમે લઈ શકો. હવે બાષ્પશીલ દ્રાવક છે એનો મતલબ કે આનું કઈ કહીએ બાષ્પ દબાણ રહેશે, જ્યારે આ અબાષ્પશીલ છે. હવે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્યને જો આપણે ભેગા કરીશું અને દ્રાવણ બનાવીશું તો બંનેનું જો દ્રાવણ બનાવવામાં આવે તો હવે તો બાષ્પશીલ દ્રાવકના અણુઓની વચ્ચે અબાષ્પશીલ દ્રાવ્યના અણુઓ આવી જાય છે. તો અહીંયા જે છે તમારા બાષ્પ દબાણમાં ઘટાડો સર્જાશે. તો એ વસ્તુ આપણે જોવાની છે. તો ઘટાડો કેટલો થશે? તો કે એ વસ્તુ જે છે ઘટાડો કેટલો થશે? તો કે ઘટાડો થશે તમારો ડેલ્ટા પી બરાબર તો કે શુદ્ધ ઘટકનું જે છે શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ આપણે કેટલું લીધું હતું? તો કે P0 એ લીધું હતું. અને આનું જે છે અહીંયા હવે આનું તો કંઈક બાષ્પ દબાણ રહેવાનું છે નથી. તો કે કારણ તો કે અબાષ્પશીલ છે. તો અહીંયા ઘટક એનું બાષ્પ દબાણ, ઘટક એનું દ્રાવણમાં ઘટક એનું બાષ્પ દબાણ કેટલું થશે? બાષ્પ દબાણ તો કે PA થશે. ઠીક છે, તો ઘટાડો કેટલો થાય છે? તો કે ઘટાડો થાય છે P0A માંથી PA બાદ થશે. તો કે શુદ્ધ દ્રાવક જે છે એનું બાષ્પ દબાણ હંમેશા આ વસ્તુ યાદ રાખજો કે શુદ્ધ જે બાષ્પશીલ છે, શુદ્ધ દ્રાવકનું બાષ્પ દબાણ વધારે અને તેમાંથી બનેલું દ્રાવણ તો કે દ્રાવણનું બાષ્પ દબાણ તો કે ઓછું છે. તો કે હંમેશા આનું વધારે રહેશે અને આનું ઓછું રહેશે, કારણ કે અહીંયા દ્રાવક છે, માત્ર ને માત્ર દ્રાવક છે. જ્યારે અહીંયા કોણ આવી જાય છે? તો કે દ્રાવ્યના અણુ પણ વચ્ચે આવી જાય છે. તો હવે ઘટાડો કેટલો થાય છે કે હા, અને લાસ્ટ ટાઈમ આપણે શું ભણ્યા હતા કે PA બરાબર તો શું થાય છે? P0 X એ થઈ જશે. તો અહીંયા આપણે લઈ લઈએ ડેલ્ટા P બરાબર P0A માઇનસ P0A X એ થશે. પરંતુ આપણને આ વસ્તુ ખબર છે કે લઈ લઈએ તો કે XA પરંતુ XA પ્લસ XB બરાબર તો 1 થાય છે. ઠીક છે, તો કે XB ની વેલ્યુ શું મળશે? 1 માઇનસ XA મળશે. આ મળશે.
ઠીક છે. તો હવે અહીંયા જે છે તો કે અહીંયા Pn આપણે જો કોમન લઈએ તો ડેલ્ટા P બરાબર P0 a, તો અહીંયા થઈ જશે 1 માઇનસ XA થઈ જશે. તો 1 માઇનસ XA કોની વેલ્યુ છે? તો કે 1 માઇનસ XA તો XB ની વેલ્યુ છે, અને અહીંયા જે ઘટક B જે છે એ તમારો દ્રાવ્ય છે, અને દ્રાવ્યના મોલ અંશ કેટલા થઈ જશે? XB. આના પરથી જ રાઉલ્ટનો બીજો નિયમ જોવાનો છે. તો કે અહીંયા થઈ જશે ડેલ્ટા P બરાબર થઈ જશે તમારું P0A XB. તો ઘટાડો કેટલો થશે? તો કે બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો થશે? તો કે ડેલ્ટા P બટા P0A લઈએ તો એ કેના બરાબર થઈ જશે? તો કે XB. તો કે XB તો શું છે? કે દ્રાવ્યના મોલ અંશ છે. તો કે આના પરથી રાઉલ્ટનો બીજો નિયમ તમે લખી શકો. આના પરથી રાઉલ્ટનો બીજો નિયમ લખી શકો. કઈ રીતે બનશે? તો કે બાષ્પશીલ દ્રાવક અને અબાષ્પશીલ દ્રાવ્યમાંથી બનતા દ્રાવણના બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં હોય છે. આના પરથી લખી શકાય તો કે બાષ્પશીલ દ્રાવક અને બાષ્પશીલ દ્રાવ્યમાંથી જે પણ દ્રાવણ બને છે એ દ્રાવણના બાષ્પ દબાણમાં કેટલો ઘટાડો થાય છે? તો કે દ્રાવ્યના મોલ અંશના સમપ્રમાણમાં છે. તો કે હવે મોલ અંશ તો કે XB ના મોલ અંશ, તો મોલ અંશ વિશે આપણને ખ્યાલ છે. તો કે મોલ અંશ કેવી રીતે કાઢીએ છીએ? તો કે મોલ અંશ જે છે, સપોઝ મારે XB ના મોલ અંશ કાઢવા છે. દ્રાવણમાં છે ઘટક A અને ઘટક B છે, તો કોઈ એકના મોલ, જેના મોલ કાઢવાના રહેશે આપણા થઈ જશે NB અને થઈ જશે નીચે Na પ્લસ NB. જેના કાઢવાના છે તે ઉપર અને નીચે કુલ મોલ થઈ જશે. તો આ પ્રમાણે મોલ અંશ નીકળી આવશે. અને હા, મોલ એટલે શું થઈ જશે? મોલ N બરાબર વજન ભાગ્યા અણુભાર. આ વસ્તુ પણ ખબર હોવી જોઈએ. ઠીક છે. તો બેઝિક જે છે મોલ કોન્સેપ્ટના જે સ્ટાર્ટિંગના જે છે નોર્માલિટી, મોલારિટી, મોલ અંશ, એ બધું એકચ્યુઅલીમાં પહેલા આવડવું જોઈએ. તો એના પરથી તમે આને ડિરાઈવ કરી શકો. નહીં તો પાછળથી તમને એમ થશે કે આ XB છે, XB બરાબર આ ક્યાંથી મૂકી દીધું. તો એકચ્યુઅલીમાં 11th નું જ છે, અને એમાંથી જ આ લઈ ને 12thમાં પણ થોડા ઘણા જે સાંદ્રતાના એકમો છે તે એ પહેલા છે, એના પરથી તમારે આ ડિરાઈવ કરવાનું છે. અને આ એ આવે છે એના અલગ છે, એના આપણે થિયરી અલગથી બનાવી દેશું. ઠીક છે. તો XB બરાબર તો શું થશે? NB છેદમાં Na પ્લસ NB થશે. ઘટકના મોલ છેદમાં જેના શોધવાના છે, જેના શોધવાના છે એના મોલ, નીચે ફૂલ મોલ થઈ જશે. તો અહીંયા થઈ જશે ડેલ્ટા P બટા શું થઈ જશે? તો કે P0A XB બરાબર કેટલું થઈ જશે? તો કે NB છેદમાં Na પ્લસ NB થઈ જશે. હવે અહીંયા એ કન્ડિશન જોવી પડશે કે દ્રાવણમાં ઘટક એના મોલ એટલા બધા છે કે આપણે જે છે NB હોવાથી, એટલે કે NB કરતા ઘટક B ના મોલ કરતા ઘટક A ના મોલ એટલા બધા હોવા છે કે આને આપણે શું કરીએ? ઘટક NB ને અવગણી શકીએ. હોવાથી NB ને અવગણતા આ વસ્તુ થઈ જશે. હવે તો કે અહીંયા જે છે તો આને જો અવગણી લેશું તો અહીંયા શું બની જશે? તો કે ડેલ્ટા P છેદમાં P0A બરાબર NB છેદમાં નીચે શું વધશે? ખાલી Na. હવે NB અને NB છે તો આ તો બરાબર મોલ છે, તો મોલ બરાબર વજન ભાગ્યા W બટા M થઈ જશે, વજન ભાગ્યા અણુભાર થઈ જશે. તો વજન ભાગ્યા અણુભાર થશે તો આના વિશે તો આપણે લખી શકીએ તો કે ડેલ્ટા P છેદમાં P0A બરાબર ઉપર માટે લખીએ વજન, તો કે WB છેદમાં MB થઈ જશે, અને નીચે થશે વજન ભાગ્યા અણુભાર, તો WA
છેદનો છેદ તમારો જશે અંશમાં, તો અહીંયા થઈ જશે તમારો એમ એ થઈ જશે. તો આ પ્રમાણે તમે બાષ્પ દબાણમાં થતો ઘટાડો ડિરાઈવ કરી શકો. તો આ જે વસ્તુ જે છે બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે છે જે સંખ્યાત્મક ગુણધર્મો છે, અને આ સંખ્યાત્મક ગુણધર્મો જે છે એ તમારો બાષ્પ દબાણમાં થતો ઘટાડો અને રાઉલ્ટનો બીજો નિયમ પણ કહી શકાય છે. તો કે કઈ રીતે છે? તો કે બાષ્પશીલ દ્રાવક છે અને અબાષ્પશીલ દ્રાવ્ય છે. તો કે આનું કંઈક બાષ્પ દબાણ છે, આનું બાષ્પ દબાણ નથી. જો બંને ભેગા થશે તો આના બાષ્પ દબાણમાં ચોક્કસ ઘટાડો કરશે. હવે આપણને વેલ્યુ ખબર છે કે આનું જે છે બાષ્પ દબાણ P0 છે. હવે આમાં ઘટક બી નું બાષ્પ દબાણ બનતું નથી, તો અહીંયા માત્ર ને માત્ર પી એ રહેશે. તો બાષ્પ દબાણમાં ઘટાડો કેટલો? તો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો જે છે એ પીએ માંથી જે વધારે બાષ્પ દબાણ છે એનામાંથી તમે ઓછું બાષ્પ દબાણ બાદ કરશો, એટલે તમારું બાષ્પ દબાણમાં થતો ઘટાડો મળી જશે. પરંતુ રાઉલ્ટના પહેલા નિયમમાં આપણે આ વસ્તુ શીખી ગયા છે કે પીએ બરાબર P0 એ, પીબી બરાબર P0 બી એક્સ બી. ઠીક છે, તો આપણે અહીંયા જે છે ઘટાડો કેટલો થાય છે અહીંથી આપણું ચાલુ થાય છે. ઠીક છે, તો કે P0 એ પીએ બરાબર તો P0 એ એક્સ થઈ જશે, પણ એક્સ બરાબર તો આપણને અહીંયા વેલ્યુ ખબર છે કે ઘટક દ્રાવણમાં ઘટકના મોલન્સ કેટલા થઈ જાય છે? તો કે 1 થઈ જાય છે. તો કોઈ એકના મોલન્સ ખ્યાલ હોય તો બીજાના ખબર પડી જાય, તો કે XB બરાબર 1 - x થાય. તો અહીંયા જો પીએ ને આપણે કોમન કાઢી લઈએ તો 1 - x થશે, પણ 1 - x બરાબર તો શું? તો કે XB. તો XB બરાબર તો ઘટાડો કેટલો થાય છે કે ડેલ્ટા P બટા P0 એ કરીએ તો XB મળશે. XB શું છે? તો કે XB દ્રાવ્યોના મોલન્સ છે. તો આના પરથી રાઉલ્ટનો નિયમ તમે લખી, બીજો નિયમ જે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ વસ્તુ તમે અહીંયા લખી શકો કે બાષ્પ દબાણમાં થતો ઘટાડો એ કોના બરાબર છે? દ્રાવણમાં રહેલા દ્રાવ્યોના મોલન્સના સમપ્રમાણમાં છે, અબાષ્પશીલ દ્રાવ્યોના મોલન્સના સમપ્રમાણમાં છે. પણ મોલ અંશ બરાબર શું? તો કે મોલ અંશ બરાબર થશે જેના મોલ શોધવાના છે અને દ્રાવણમાં ના કુલ મોલ. તો એની વેલ્યુ આપણે મૂકીશું. તો હાલ જે છે અહીંયા વસ્તુ ઘટક એના મોલ એટલા બધા છે કે ઘટક બી ના મોલને આપણે અવગણી શકીએ. તો આને અવગણતા તો દ્રાવણમાં ખાલી એને ના મોલ રહેશે, તો ડેલ્ટા પી બટા P0 એ બરાબર NB છેદમાં NA રહેશે. પણ મોલ બરાબર શું? તો મોલ બરાબર તો થઈ જાય છે મોલ બરાબર તમારા W બટા M, તો કે વજન ભાગ્યા અણુભાર થઈ જાય છે. તો આનું વજન ભાગ્યા અણુભાર અને આની વેલ્યુ મૂકી વજન ભાગ્યા અણુભાર, છેદનો છેદ અંશમાં. તો આ પ્રમાણે તમે બાષ્પ દબાણમાં થતો ઘટાડો કરી શકો. ઠીક છે, હવે આગળના લેક્ચરમાં નેક્સ્ટ સંખ્યાત્મક ગુણધર્મ જે છે આપણે લઈ લેશું. ઠીક છે, ઓકે.